इंडिया न्यूज गुजरात અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ગ્રામ પંચાયતે વેરા બેદરકારી સામે તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે। ગ્રામ પંચાયતે 58 લાખથી વધુ ઘરવેરો વસૂલવાના મામલે ગ્રામ સભામાં રજૂઆત થઈ હતી। ઘરવેરોના ભરનારા બેદરકારીનો મામલો તવાઈ શરૂ કરાઈ છે। પ્રથમ દિવસે ગ્રામ પંચાયત દ્વારા 10 નળ કનેક્શન કાપી નાખવામાં આવેલ છે। છેલ્લા 15 વર્ષથી ઘરવેરો બાકી હોય તેવા સામે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે। સરપંચ અને તલાટી સહિત ગ્રામ સભાના નિર્ણયથી વેરા બેદરકારીમાં ફફડાટ વ્યાપ્યો છે। વિજયનગર ગ્રામ પંચાયત દ્વારા અગાઉ મળેલ ગ્રામ સભા 2/10/2024 રોજ મળેલ એમાં થયેલ ચર્ચા મુજબ થયેલ ઠરાવ મુજબ વિજયનગર ગ્રામ પંચાયતના મિલકત ધારકો, રહેણાંક અને બિન રહેણાંકવાળા જે લોકોના ઘરવેરા, પાણીવેરા વગેરે મિલકત વેરા બાકીમાં છે તેઓની યાદી વંચાણે લેવામાં આવેલ અને ત્યારબાદ એ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો ઠરાવ પસાર કરવાનો, જેના અનુસંધાને માગણા બિલો, માગણા નોટિસો તબક્કાવાર આપવામાં આવેલી છે અને રિક્ષા દ્વારા માઇકથી સતત છેલ્લા 10 થી 12 દિવસથી વારંવાર જાહેરાત કરવામાં આવી છે અને વેરો ભરવા માટે લોકોને અપીલ કરવામાં આવેલ હતી। તેમ છતાં વેરો ભરવામાં દુર્લક્ષ સેવતા અને આનાકાની કરતા ઈસમો વિરુદ્ધ આજ રોજ રૂબરૂ સ્થળ પર જઈ 10 થી વધુ કનેક્શનો પાણીના કાપવામાં આવેલા છે અને જે મિલકતો નોંધણી વગરની છે, નોંધાયા વગરની છે તેવા મિલકત ધારકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમયમર્યાદાની અંદર તેમના આધાર પુરાવા સહ ગ્રામ પંચાયતમાં અરજી રજૂ કરે, જેથી તેઓની આગળની કાર્યવાહી કરી શકાય। જો આગામી સમયમાં વેરો ભરવામાં નહીં આવે અને આનાકાની કરવામાં આવશે તો ગ્રામ પંચાયત તેને મળેલ અધિકાર પરત્વે સરપંચ અને સભ્યોને સાથે રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।